તો હેપી ન્યૂ યર મારા વાલા મિત્રો, કેમ છો? મારી ચેનલ સ્વાગત છે. અને આપણા જે નવું વર્ષ છે ને આપણે દર્શન કરવા આવ્યા છે. નવું વર્ષ હોય એટલે ભગવાનને યાદ કરવાના પહેલા જ દિવસે. તો ચાલો આપણે, હું સુરતની અંદર જ એક બહુ જ પ્રાકૃતિક મંદિર છે એટલે હું એમને બતાવું પહેલાં તો. અને જો આવી ગયા અમારી સાથે તૈયાર થઈને ટાક દો. કેવી તૈયાર થઈ છે કમેન્ટમાં લખજો. બતાવ તો પહેલાં દૂરથી કેવી તૈયાર થઈ જાય. મસ્ત તૈયાર થઈ ગયું. આ હેરસ્ટાઈલ કોણે કરી? તારી કોણે કરી હેરસ્ટાઈલ? મમ્મી. ચાલ બોલ, હું કેવું કરે? મંદિર જો જો દાંત તૂટી. આ ચલો હવે આપણે મંદિરને તમને બતાવું. આ બતાવ. શરૂઆત થતાં જ પહેલાં તો વિશાળ એકલિંગજી મહાદેવનું મંદિર છે. એની મૂર્તિ તમને પશુપતિનાથ જેવી લાગશે. જો મૂર્તિનો આકાર એ રીતની મૂર્તિ હોય એ રીતના છે. અને આખું મંદિર જો કેટલું સરસ બનાવ્યું છે. કદાચ જ કોઈ શિવલિંગ, કોઈ શંકર ભગવાનનું મંદિર આ રીતનું હશે, ગુફા જેવી આ જગ્યામાં આટલું સરસ. અને હવે તમને બતાવવા બદ્રીનાથ ભગવાનનું જે આ રીતનું સ્ટાર્ટિંગ છે. આ બાજુ એમના આશ્રમના રૂમો છે બધા, અને આ છે એમને ગેટ, દ્વારનો ગેટ છે. હવે બહારથી જુઓ તમે. મંદિરને 27 મે 1982માં બનાવ્યું હતું સ્વામી સચ્ચિદાનંદ દંતાલીવાલાએ. જે જગતગુરુ શંકરાચાર્યના સ્વરૂપાનંદજી સ્વામી હતા, ત્યાંથી એમને જ્યોત લાવીને અહીંયા જ્યોત પ્રગટાવી અને અહીંયાથી બદ્રીનાથનું મંદિર બનવાનું ચાલુ થઈ ગયું અહીંયા. તો ઘણું જૂનું મંદિર છે આ. જો તમે મંદિરની અંદર સાઈડ પર આવતા જ એક આ રીતનું પાછું શિવલિંગ છે. બે બાજુ શિવલિંગ છે. આપણે નીચે શિવલિંગ જોયું છે એમ એ રીતનું જ છે અહીંયા પણ. આ કહેવાય પશુપતિનાથ આકારનું છે. હવે તમને હું બતાવું છું કેદારનાથનું આકારનું શિવલિંગ. જો તમે કેદારનાથના આકારનું શિવલિંગ તમે અહીંયા બનાવી છે. લોકોએ તો દર્શન કરવા સુરતમાં રહેતા હોય તો ખાસ આવજો અહીંયા. કેદારનાથ જે જઈ ના શકતા હોય એમણે અહીંયા આવીને એમના દર્શન કરી શકે છે. બોલો કેદારેશ્વર મહાદેવ કી જય. બહુ સરસ છે મંદિર. હવે આપણે આગળ જઈએ, અંદર તમને બતાવું. મંદિર તો બાકી જ્યારે શરૂઆત છે, ખાલી સ્ટાર્ટિંગના 2 દ્વાર પાસેની આ 2 મહાદેવજીના દર્શન થઈ ગયા આપણા. હવે આપણે આગળ જઈએ બદ્રીનાથ તરફ. આ મંદિરનો આની અંદર જો કેટલું મોટું મંદિર છે, અને બધા જ ભગવાનો છે અહીંયા સાઈડ પર. આ બાજુ બધે જ. તો સૌથી પહેલાં સીતારામ માતાને બળિયા દેવ, અને એમની બાજુમાં જે રામ લક્ષ્મણ જાનકી, લક્ષ્મણજી, રામજી, સીતા માતા, રામચરણ સ્વામી,
આજે જલારામ બાપા, આજે સાઈ બાબા, નાથ નિરંજન બાબા, મુનિ મહારાજ, ભોલે બાબા, આ બધા આપણા સંત થઈ ગયા છે. સહજાનંદ અને ગુણાતીતાનંદ સ્વામી. ને અહીંયા જો તમને બતાવું, જગન્નાથ ભગવાન એમને બલરામજી, સુભદ્રા, કૃષ્ણજીના રીતના જગન્નાથની નીકળે છે ને એ રીતનું છે. ત્યાં રણછોડરાયજી, ઠાકોરના ઠાકોરમાં રણછોડજી. આજે શ્રીનાથજી, યમુના રાણી, મહાપ્રભુજી, તિરુપતિ બાલાજી. આ છે દત્તાત્રેય ભગવાન, આ છે રામદેવ માતા, આ છે સૂર્યનારાયણ, આ છે ગાયત્રી માતા, આ છે અંબાજી, અંબિકા નિકેતન અંબાજી. અહીંયા મેઇન મંદિર છે, ત્યાં આજે 56 ભોગ છે એમને જગન્નાથ ભગવાન. એટલે નવા વર્ષે 56 ભોગની પ્રસાદી છે. જો તમે કેટલા સરસ મૂક્યા છે આપણે બદ્રીનાથ. આ બદ્રીનાથ ભગવાનને આપણા જે ઓરિજિનલ 2500 વર્ષ પહેલાં હિમાલય પર બદ્રીનાથ છે, જે લોકો કહે છે બદ્રીનાથ અને કેદારનાથ, ત્યાં બદ્રીનાથની અંદરની જે જ્યોત ચાલે છે, જે આપણા જગતગુરુ છે એમને જે જ્યોત મૂકેલી હતી એ જ્યોત ત્યાંથી લાવીને અહીંયા મૂકી છે અને ત્યાંથી અહીંયા પણ એ જ્યોત ચાલુ છે. એટલે આવું તમને પૌરાણિક મંદિર બીજું નહીં મળે કોઈ. કે એમને તમે જોઈ શકો કે ભલતી વાનગીઓ મૂકી છે એમને બદ્રીનાથ ભગવાન માટે. બાજુમાં ગણેશજી છે ને બધું. એટલે તમે ખાસ અહીંયા આવો તો તમને મંદિર કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. અને ખાસ તમે અહીંયા આવજો. અડાજણ પાસે તમે બાપ્સ હોસ્પિટલ છે, બાપ હોસ્પિટલની સીધી ગલીમાં આવો તો બદ્રીનાથનું મંદિર છે. અડાજણ સર્કલથી બાપ્સ હોસ્પિટલ. તો મારો વિડીયો કેવો લાગે કમેન્ટમાં કહેજો. અને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મળીએ પાછા નવા આવા વિડીયો બનાવશું.